नवभयां जायताय कमलमध्यमे श्रीसिद्धचक्रमाः નગરનો એક ગરીબ માણસ નગરના રાજાની પાસે જાય છે, રાજ દરબારમાં પ્રવેશ કરે છે, રાજાની સાથે વાતો કરતા કરતા કહે છે, રાજન, હું તમારો સાઢુભાઈ છું. સાઢુભાઈ એટલે સમજ્યા ને તમે? હા, બે બહેનો અલગ અલગ ઠેકાણે હોય અને સાઢુભાઈ કહેવાય. એટલે આ નગરનો ગરીબ માણસ રાજાને એવું કહે છે કે હું તમારો સાઢુભાઈ છું. એટલે રાજાને આશ્ચર્ય થાય છે, કેવી રીતે ભાઈ? કોઈ દિવસ મેં મારી સાડીને જોઈ નથી અને તું કહે છે કે હું તમારો સાઢુભાઈ થાવ. કોઈ વ્યવહારની અંદર ક્યાંય તું દેખાણો નથી. આજે પહેલી જ વાત તું ટપકી પડ્યો અને તું એમ કહે છે કે હું તમારો સાઢુભાઈ કેવી રીતે? અને ત્યારે પેલો એમ કહે છે, જે કર્મ મહાસત્તા છે એની બે દીકરીઓ હતી, એકનું આપત્તિ અને એકનું નામ સંપત્તિ. સંપત્તિનું તમારી સાથે જોડાણ થયું અને આપત્તિનું મારી સાથે જોડાણ થયું. એટલે અમે બે બહેનો, એટલે હું તમારો સાઢુભાઈ. એટલે રાજાએ આ વાત સાંભળીને ખુશ થઈ જાય છે. કમાલ છે ભાઈ, અને વાતે સાચી છે. એક જ કર્મ મહાસત્તા છે કે જે કર્મ મહાસત્તાની એક દીકરીનું નામ છે સંપત્તિ અને બીજી દીકરીનું નામ છે આપત્તિ. હા, બંને એટલે જ્યાં આગળ સમસ્યાઓ જ સમસ્યાઓ છે. હા, ત્રણ સાધોને તેર તૂટે એવી હાલત જેની ઊભી થાય છે. કંઈક જોડાણ થાય ત્યાં વળી પાછા ખોટા સમાચારો આવતા જાય અને એ જ સમાચારોની અંદર જીવતા જવાનું. હા, ગરીબી એનો અર્થ જ એ કે જ્યાં આગળ સમસ્યાઓ રોકાતી જ નથી. હા, અને સંપત્તિ એનો અર્થ જ એ કે ત્યાં આગળ સમસ્યાઓ આવતી જ નથી. એટલે રાજા ખુશ થઈ જાય છે અને રાજા એને સંપત્તિ આપી દે છે અને આપી અને એને પાછો કરે છે. આ એક નાનકડું રૂપક દ્રષ્ટાંત છે. શાસ્ત્રોની અંદર આવા અનેક દ્રષ્ટાંતો સમજાવવા માટે મૂકેલા છે, આપણો અને નવપદ ભગવાનનો. હવે આ તો એક દ્રષ્ટાંત આપું, એનો સિદ્ધાંત હું તમને લેવા માંગુ છું. ભાઈ, આ નવપદ ભગવાન અને હું, એની વચ્ચે પણ કોઈક રિલેશન છે. માટે તો વર્ષની અંદર બે વખત નવપદ ભગવાનને યાદ કરવાના છે. બાકી બધા જ પર્વો એક જ વખત આવે અને શાશ્વત ધર્મની આરાધના સ્વરૂપ નવપદ ભગવાન બે વખત મૂક્યા છે. અને બંને વખત મૂકીને કહે છે કે આ નવપદ ભગવાન એટલે હું અને નવપદ, આની વચ્ચેનું રિલેશન કયું? કઈ ચીજ? જેમ આપત્તિ અને સંપત્તિ એ કર્મ મહાસત્તા છે, એ જ રીતે નવપદ અને હું એ ધર્મ મહાસત્તા છે. નવપદ એટલે શું? ધર્મ મહાસત્તાની પ્રોડક્ટ છે. ધર્મ મહાસત્તા આ નવપદ ભગવાન જગતની સમક્ષ પ્રસ્તુત કરે છે. તો હું કોણ? હું સ્વયં ધર્મ છું. હા, મારામાં જે કાંઈ પ્રગટ થાય છે એ ધર્મ મહાસત્તાની દેન છે. હવે મારું અને નવપદ ભગવાન, મય મીન્સ એક ફરી યાદ રાખજો, હું એટલે મારો આત્મા, જેને તમે આઈ કહો છો. હા, જે માય છે એ આત્મા નથી અને જે આઈ છે એ માય નથી. ફરીથી આ વાક્ય રિપીટ કરું છું, બરાબર એને મગજની અંદર ફિટ કરજો. જે હું છે એટલે જે આઈ છે એ માય નથી. માયનો અર્થ જ મારા, આઈનો અર્થ જ હું. એટલે હું અને મારા અલગ ભૂમિકા છે. માટે જ આઈ અને માય બે શબ્દો મુકાયા છે. એટલે બહુ સ્પષ્ટ સમજી રાખજો, હું એ માય નથી અને માય એ હું બની શકતો નથી. ભલે એક ભ્રમ આપણે ઉભો કરી નાખીએ, હા, મારું શરીર હોવા છતાં હું જ શરીર બની જાઉં, એ ભ્રમ છે.
હા, અને એવા ભ્રમો ઉભા થતા જાય. મોહનું કામ જ આ છે કે તમને ભ્રમની અંદર રાખે. હા, અજ્ઞાન કરતા ઇલ્યુઝન ભયાનક છે. અજ્ઞાની માણસ જાણતો નથી, અને ભ્રમમાં રહેલો માણસ ખોટું જ જાણે છે. નહીં જાણનારાને નુકસાન ઓછું છે, ખોટું જાણનારાને નુકસાન સૌથી વધારે છે. હા, સૌથી વધારે છે. બાળકને બિચારાને ખબર જ નથી કે આ 500 ની નોટ છે, તો એ ફાડી નાખે છે. અને ફાડી નાખવાના કારણે બાળકને કોઈ દુઃખ જ નથી, કારણ કે અજ્ઞાન છે. અજ્ઞાન હોવાના કારણે 500 ની નોટ ફાડી નાખી, અને ફાટી જવા છતાંય બાળકને કોઈ દુઃખ નથી, કારણ કે અજ્ઞાન છે. પણ આપણી ભૂમિકા છે કે આપણે 50 અને 500 ને જાણીએ છીએ, અને તમે 500 ની નોટ બાળકે ફાડી નાખી, અને જાણવાના કારણે તમને શું થાય છે? હવે દુઃખ એ જ્ઞાન કે ભ્રમ? હા, એ કઈ ચીજ? એ કઈ ચીજ છે કે જે તમને દુખી કરે છે? જ્ઞાન દુખી નથી કરતું, જ્ઞાન તો સમાધાન આપે છે. દુખી જે કરે છે એ ભ્રમ કરે છે. કારણ કે તમને 500 ની નોટની અંદર સંખ્યા અને ધન એવો એક ભ્રમ હતો. આ નોટ એ ધન છે એવો એક ભ્રમ પેદા થયો. તમે એકલાની આખી દુનિયા આ ભ્રમમાં જીવે છે. હા, આખી દુનિયા. અને આખી દુનિયા આ ભ્રમમાં જીવવાના કારણે ધન ફાટી ગયું, અને ફાટી જવાના કારણે આપણને દુઃખ થયું. એટલે આપણો ભ્રમ ભાંગ્યો અને આપણે દુઃખી થયા. સમજાય છે મારી વાત? હા, આપણો ભ્રમ ભાંગે છે અને આપણે દુઃખી થઈએ છીએ. 50 વર્ષથી શરીરની અંદર એક પણ રોગ ન હતો, અને કશું જ ન હતું, અને એકાએક 50 વર્ષે પેરાલિસિસ થઈ ગયો. ડાબી બાજુનું આખું અંગ પકડાઈ ગયું, અને 50 વર્ષ સુધી ગોળીએ લીધી નહોતી, નખમાં રોગ ન હતો, બહુ સરસ રીતે ચાલતું હતું. અને એકાએક આ થયું, અને તમારા મગજની અંદર એવું ભ્રમ હતું કે હું તંદુરસ્ત છું, હું સ્વસ્થ છું, હું બરાબર છું, ફિટ છું. અને આ ભ્રમ તૂટે છે, અને તૂટતાની સાથે આંખોમાંથી આંસુ પડે છે. કારણ કે હું તંદુરસ્ત છું, આ ભ્રમ હતો. જો હું નાદુરસ્ત છું એવું જ્ઞાન હોત તો આપણને આ દુઃખ ન થાત. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, અજ્ઞાન દુઃખી નથી કરતું, ભ્રમ દુઃખી કરે છે. ભ્રમ જ્યાં સુધી સચવાય ને ત્યાં સુધી મજામાં છો. 500 ની નોટ જ્યાં સુધી ખિસ્સામાં છે, અકબંધ છે, સલામત છે, ત્યાં સુધી મજામાં છો. પણ જેવી 500 ની નોટ ફાટે છે અને દુઃખ ઊભું થાય છે. એટલે એક વાત સમજી રાખજો, તમારી માન્યતાઓ જ્યાં તૂટે અને તમને દુઃખ થાય ત્યાં સમજવાનું કે ભ્રમમાં જીવો છો. હા, ભ્રમમાં જીવો છો. ભાગીદારે વિશ્વાસઘાત કર્યો. તમારી માન્યતા જ હતી કે ભાગીદાર કોઈ દિવસ વિશ્વાસઘાત કરે જ નહીં, અને માન્યતા તૂટી, અને તૂટતાની સાથે દુઃખ થયું. અને થયેલું એ દુઃખ એ જ બતાડે છે. એટલે કેટલીક વાર એવું હોય ને, ન્યાયની અંદર એવું કહેવાય કે કાર્યથી કારણ પકડાય, અને ઘણી વાર એવું થાય કારણથી કાર્ય પકડાય. આ લોજિકની ભૂમિકા છે, અને લોજિકની અંદર બંને વસ્તુઓ બતાડે છે કે કાર્ય શું બન્યું એનાથી તમારે કારણ શોધવું પડે. તમારી નજરની સમજ માત્ર રિઝલ્ટ છે, કારણ નથી. તો હવે રિઝલ્ટની ઉપરથી તમે કારણ શોધતા જાઓ અને જડી જશો. અને ઘણી વાર એવું બને કે કારણથી તમે કાર્ય તરફ ચાલ્યા જાઓ. આ પાણીનો ગ્લાસ ભરેલો પડ્યો છે તો તમારી તરસ છીપશે જ. ભલે અત્યારે નથી, અત્યારે તરસમાં છો, પણ 2 જ મિનિટની અંદર જેવું પાણી તમે હોઠે લગાડશો અને પીશો, એની સાથે જ તરસ ચાલી જશે. એટલે આ પાણીનો ગ્લાસ એ તૃષા छिपाવવાનું કારણ છે. એટલે આ કારણ સમજાય છે ને મારી વાત? અહીં બધું ચાલુ છે ને? હા, કારણ કે આ થોડી આમ લોજિકની ભૂમિકા છે.
અને તમને લોજિક ફાવતું નથી, સાયકોલોજી જ ફાવે છે. હા, પણ આવી લોજિક જોઈએ. સાયકોલોજી ભાવના સાથે જોડાયેલી છે અને લોજિક બુદ્ધિ સાથે જોડાયેલી છે. માણસ ભાવુક બની જાય એટલે સાયકોલોજીકલી ડિસ્ટર્બ થતો જાય. એની અંદર એક પ્રકારનું સ્ટ્રોમ પેદા થતું જાય. કેમ? કારણ કે ભાવના એ સાયકોલોજીની ભૂમિકા છે અને લોજિક એટલે આ માનસિકતા માટે જ શાસ્ત્રો કહે છે કે જો જ્ઞાન થાય તો સમાધાન થાય, જો ભ્રમ તૂટે તો દુઃખ થાય. ભ્રમ એ અજ્ઞાન કરતા મોટું અજ્ઞાન છે. અજ્ઞાનમાં તો તમે જાણતા જ નથી, પણ ભ્રમની અંદર તો તમે ખોટું જ જાણો છો. એટલે ન જાણવું એ નાનું અજ્ઞાન, ખોટું જાણવું એ મોટું અજ્ઞાન. સમજાય મારી વાત? હા, નથી જાણતા એ નાનું અજ્ઞાન છે, જાણતા જ નથી. અને કોક જ્ઞાની તમને પ્રાપ્ત થશે અને તમને જાણકારી મળશે અને તમે નીકળી જશો. એટલે વંકચુલ અજ્ઞાનની અંદર હતો. હા, અજ્ઞાનની અંદર, અને એની અંદર ગુરુ મળ્યા અને મળવાના કારણે એનું અજ્ઞાન ગયું અને એ સમજની અંદર પ્રવેશ કરે છે. અને જમાલી ખોટા જ્ઞાનની અંદર હતા. ખોટા જ્ઞાન હતું પણ ખોટું હતું, અને ખોટું જ્ઞાન હોવાના કારણે જમાલી ક્યારેય પોતાના ભ્રમમાંથી બહાર આવ્યા. એટલે ખોટું જ્ઞાન એ મહાજ્ઞાન છે અને અજ્ઞાન જાણતા જ નથી. અને આ જે માનસિકતા ચાલે છે, અને મોટે ભાગે અહીં આપણે બેઠેલા જે છીએ એ અજ્ઞાનમાં છીએ કે ભ્રમમાં છીએ? હા, તમે અજ્ઞાનમાં કે તમે ભ્રમમાં? કયા વિચારમાં પડી ગયા? શું વિચારમાં પડી ગયા? આમ નવપદ ભગવાનની આંબિલની ઓળી તમે કરો છો, આ અજ્ઞાન કે આ જ્ઞાન કે આ ભ્રમ? કઈ ચીજ? જો નવપદ ભગવાનના નવ આંબિલ એ આપણો ધર્મ કારણ હોય તો એ કારણના દ્વારા આપણી અંદર કમ સે કમ આપણી બીમારીનો ખ્યાલ આવતો જાય અને બીમારી ઉપર ટ્રીટમેન્ટ થતી જાય, ગોઠવાતી જાય. કે છે એટલે અહીંયા આમ નીચે ધુમાડો નાશ માટે રાખ્યો છે. લોકોને અત્યારે આસો મહિનામાં શરદી વગેરે થાય તો બારી બંધ કરશો તો બેન ગરમી લાગશે. આ પડદો કરી નાખો. એટલે હું એ કહેવા માંગુ છું કે જો આપણે લોકો આપણા ભ્રમની અંદર જીવતા હોઈએ અને ભ્રમની ભૂમિકાઓની અંદર આપણે હોઈએ તો હું એવું કહું કે આ ભ્રમ કરતા અજ્ઞાન બહેતર છે. જ્ઞાન તો સર્વોચ્ચ છે જ, પણ ભ્રમ અને અજ્ઞાન આ બંનેની અંદર પસંદગી કરવી હોય તો ભ્રમની પસંદગી ન કરાય, અજ્ઞાનની પસંદગી કરાય. તમે અજ્ઞાની બની જાઓ, ભ્રમ કાઢી નાખો. હું જ્ઞાની, હું તપસ્વી, હું ધર્મી, હું સમજદાર, હું સુખી, મારી પાસે બધી જ જ્ઞાન છે. આવો જે ભ્રમ છે એ ભ્રમને ભાગી નાખો. એને બદલે હું પાપી, હું જાણતો જ નથી કે ધર્મ કોને કહેવાય, હું પાપી, એ અજ્ઞાન છે. અજ્ઞાન દૂર થશે, ભ્રમ દૂર કરવો દુષ્કર છે. હા, નથી થતો. અને અજ્ઞાનથી કોઈનો મોક્ષ અટક્યો નથી, ભ્રમથી ઘણાઓના મોક્ષ અટકી ગયા.
હા, ઘણા નામો છે. માટે જ આ નવપદ ભગવાન અને હું એની વચ્ચેનું આપણું રિલેશન કયો ભાઈ, આમ નવપદની સાથે તમારો કોઈ સંબંધ ખરો કે નહીં? ભલે પરિવાર જેવો નહીં તોય સંબંધ ખરો કે નહીં? યસ કે નો? ખાલી આંબેલ સાથે સંબંધ કે નવપદ સાથે સંબંધ? હા, નવપદ માટે આંબેલ મીડિયા છે અને મીડિયા દ્વારા નવપદની અંદર પહોંચવાનું છે. એટલે હું અને નવપદ એની વચ્ચે કયો સંબંધ? તો અનુપ્રેક્ષા કરતા એવું દેખાયું કે હું જ્યારે નવપદને જોઉં છું, જ્યારે નવપદને સમજું છું, ત્યારે મારામાં હું તરીકે પીડા પેદા થાય છે. આવા ઉત્તમ તત્વો મને પ્રાપ્ત થયા. જીતવા નીકળ્યો છું, ક્ષણમાં હારી જાઉં છું. ત્યારે તારી મુદ્રા જોઈ જોઈ વારી જાઉં છું. જીતવા નીકળ્યો છું. જેવા નવપદના દર્શન થાય છે, અરિહંત પરમાત્મા એની પેરેન્ટિંગ દેખાય છે અને એની સાથે હું જીતવા માટે નીકળ્યો છું અને ક્ષણમાં હારી જાઉં છું. પણ હું જીતી શકતો નથી, હું પહોંચી શકતો નથી, હું સ્પર્શી શકતો નથી. અને હુંને જ્યારે આમ પીડા પેદા થાય, વેદના પેદા થાય. મહારાજા શ્રેણિકને એવા સમાચાર મળતા હતા, રાજગૃહની અંદર પરમાત્માની દેશના સાંભળી અને સોએન સો આત્માને દીક્ષા લેવાનો ભાવ જાગ્યો છે અને દીક્ષા માટેની તૈયારી શરૂ થઈ છે. આ સમાચાર મળતા મહારાજા શ્રેણિકની આંખ આંસુઓથી છલકાતી હતી. આ પીડા છે. નવપદ એ સમાધિ છે, હું એ પીડા છે. સમાધિ અને હુંનો સંબંધ એ મારો અને નવપદનો સંબંધ છે. હું એટલે વેદના, હું એટલે જ પીડા અંદરથી ઊભી થતી જાય. જ્યારે આપણે આપણને ઓળખીએ છીએ ને ત્યારે આનંદ ચાલ્યો જાય છે. કારણ કે આપણે આપણને ઓળખ્યા પછી આપણા સંસ્કારો નજરની સમક્ષ આવતા જાય છે અને આવતા તે સંસ્કારોના કારણે આપણે ડિસ્ટર્બ થતા જઈએ છીએ. એટલે આ નવપદ ભગવાન અને હું, પીડા અને સમાધિ. અને નવપદ ભગવાન આપણી પીડાને જોઈ અને આપણને આશ્વાસન આપે છે કે ફિકર મત કરો, તારો જે વર્તમાન છે એ અરિહંત પરમાત્મા કહે છે મારો ભૂતકાળ હતો. હા, પ્રત્યેક અરિહંત પરમાત્મા આ સંસારની અંદર અનંતકાળ ભટક્યા છે. હા, અનંતકાળ. હા, અને અરિહંતનો આત્મા અચર્માવર્ત, ચર્માવર્ત, અર્ધ ચર્માવર્ત, માર્ગાનુસારિતા, સમ્યક દર્શન, દેશવીરતિ, સર્વવીરતિ, આ બધા જ સ્ટેશનોને ઓળંગ્યા છે. એટલે નવપદ સમાધિનો અર્થ જ છે આશ્વાસન. ફિકર મત કરો. હા, ફિકર મત કરો. એટેક આવ્યો છે તો હોસ્પિટલમાં જ આવ્યો છે. બચવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. બસ સ્ટેન્ડ ઉપર એટેક આવે અને હોસ્પિટલમાં એટેક આવે એમાં કોઈ ફરક ખરો? હા, એટલે સંસારની અંદર પીડા હોય અને નવપદની સાથે પીડા હોય, નવપદ સાથેની પીડા હોસ્પિટલમાં એટેક છે. બચ જાઓગે, બાલ બાલ બચ જાઓગે. हाँ, आप अपने आप को उठा लेंगे. એટલે મારો અને નવપદ વચ્ચેનો, નવપદ ભગવાન એ સમાધિ છે, હું એ પીડા છે અને વચ્ચે નવપદ અને હુંની વચ્ચેનું રિલેશન આપણું નવપદ પ્રત્યેનું સમર્પણ છે, શરણાગતિ છે. ટોટલ સરેન્ડરશિપ, અનકન્ડિશનલ સરેન્ડરશિપ, જેમાં કોઈ શરત નથી, કોઈ શરત નથી. મરણાને જ્યારે મૂળચંદ્ર શ્રીશ્વરજી મહારાજે
આગમોના રહસ્યોને શોધતા શોધતા મૈણાને જ્યારે મુનિચંદ્ર શ્રીશ્વરજી મહારાજે સિદ્ધ ચક્રનું યંત્ર આપ્યું ત્યારે મૈણાએ કોઈ સવાલ પૂછ્યા નથી. ગુરુદેવે આપ્યું છે, સ્વીકાર્યું. વિનય વિજયજી મહારાજ મૈણાને જે આશ્વાસન આપે છે અને રાસની એ ઢાળોની અંદર મૈણાને જે વિનય વિજયજી મહારાજ પૂછકે છે, 18 વર્ષની ઉંમરની કન્યા છે, બાપે જાકારો આપ્યો છે. આખું શ્રીપાલ મૈણાના જીવનની અંદર આ એવી એક સ્ટોરી છે કે જેની અંદર હિરોઈન જ એક્ટિવ છે, હીરો પેસિવ છે. શ્રીપાલ તો બિચારો અંગૂઠા છાપ છે, કશી ગતાગમ પડતી નથી, કશું જાણતો નથી. આ 5 વર્ષની ઉંમરે માએ છોડી દીધો, કોઢિયાઓની વચ્ચે મોટો થયો અને એની અંદર મૈણા મળી ગઈ. હા, મૈણા મળી ગઈ અને મળેલી મૈણાએ શ્રીપાલને ઉચક્યા છે. એટલે આખી સ્ટોરી શ્રીપાલ અને મૈણાની એની અંદર હિરોઈન જ એક્ટિવ છે. હા, અને આ સ્ટોરીનું સક્સેસ સેન્ટર માત્ર મૈણા છે, માત્ર મૈણા. અને મૈણાએ જે રીતે શ્રીપાલને ઉચક્યા છે, ઉઠાવ્યા છે, કશી જ વાત. અને જાણે કે શ્રીપાલે પોતાની તમામ વ્યથાઓ મૈણાની સાથે પૂર્ણ વિરામ લાવી દીધું હોય, સમાપ્ત કરી દીધી હોય અને ચાલે છે, ગોઠવાયેલી છે. શ્રીપાલને મૈણા મંજિલ લાગે છે અને મૈણાને ગુરુ મંજિલ લાગે છે અને ગુરુને નવપદ ભગવાન મંજિલ લાગે છે. આ આખી સાયકલ છે. શ્રીપાલને કોકે એમ પૂછ્યું કે તમે કેવી રીતે રૂપાળા થયા, તમારો રોગ કેવી રીતે ગયો? અને ત્યારે શ્રીપાલ કહે છે, મૈણા તણો પ્રભાવ. આ કમાલ મૈણાની છે, મારી નહીં, મૈણાની છે. પછી એ પૂછનારો મૈણાની પાસે જાય છે અને મૈણાને પૂછે છે કે મેડમ, આ કેવી રીતે, તમે શું કર્યું, કઈ ચીજ ઉંમર રાણાને તમે આપી કે જેના કારણે ઉંમર રાણો શ્રીપાલ બની ગયો? શરીર તો નિરોગી બન્યું પણ દુર્ભાગ્ય ભાગ્ય બની ગયું, ઉપેક્ષા સન્માન બની ગયું. જે શ્રીપાલની સામે કોઈ જોતું જ નહોતું એ શ્રીપાલ સન્માન ને સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા. અને આ જે કમાલ ઉભી થઈ છે, એ ઉભી થયેલી કમાલની અંદર મૈણાને પૂછે છે કેવી રીતે આ કર્યું? અને ત્યારે મૈણા કહે છે, ગુરુ તણો પ્રભાવ. ગુરુ એવા મહાન પ્રાપ્ત થયા, ગુરુ એવા સમજદાર પ્રાપ્ત થયા અને પ્રાપ્ત થયેલા તે સદગુરુએ મારું બદલી નાખ્યું, ટેબલ ટર્ન કરી નાખ્યું. એટલે પાછા ગુરુની પાસે પહોંચે છે. હા, તમારા જેવા જ હતા. એટલે ગુરુ પાસે રૂટ સુધી જવું છે. હા, પૂછનારો ઉંમર રાણા ટુ મૈણા, મૈણા ટુ ગુરુ. અને ગુરુ કે છે નવપદ તણો પ્રભાવ. અલ્ટિમેટલી નવપદ ભગવાન એટલે આપણું કેન્દ્ર આ નવપદ ભગવાન છે. નવપદ ભગવાનની પાસે છે. અને આ નવપદ ભગવાન ઘણી વાર મારા ગુરુદેવ કહેતા હતા કે જે નવપદમાં છે તે ધર્મ છે, જે નવપદની બહાર છે તે પાપ છે. પણ મારા સાહેબ, અમે લોકો ધર્મી કે અમે પાપી? આવો સવાલ તમને ઉભો થાય કે ન થાય? આવું સાંભળો પછી હા થાય. એટલે તમને શું લાગે છે? દેખો ભાઈ, નવપદની અંદર એકલો ત્યાગ નથી, નવપદની અંદર સાથોસાથ ભોગ પણ છે. અને કમાલ તો જુઓ, શાસ્ત્રકારોએ નવપદના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ધન્નાને નથી મૂક્યા, ખંદકને નથી મૂક્યા, શ્રીપાલ અને મૈણાને મૂક્યા છે. હા, આખા નવપદના બ્રાન્ડ એમ્બેસેડર એટલે સમજ્યા ને, જેનું માર્કેટિંગ ચાલતું હોય, જેનો ફેસ મુકાતો હોય, એનું નામ બ્રાન્ડ એમ્બેસેડર ગણાય. હા, જેમ કલ્યાણ જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ હોય,
હા હા, જેડ બ્લુના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બુમરાહને મૂકેલો હોય એ રીતે નવપદ ભગવાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શ્રીપાલ અને મૈણાને મૂક્યા છે. નો ધન્નો, નો ખંદક, નો ગૌતમ, નો મહાવીર, નથિંગ. કોઈ શ્રીયક પણ નહીં, શાલી પણ નહીં, સ્થૂલભદ્ર પણ નહીં, મૈણા અને શ્રીપાલ. અને આ ઇન્ડિકેટ કરવા દ્વારા શાસ્ત્ર એમ કહે છે કે દાંપત્ય જીવન એ નવપદ ભગવાન છે. આ જીન શાસનની કમાલ છે. હા, દાંપત્ય જીવન એ નવપદ છે, માટે તો શ્રીપાલ અને મૈણાને મૂક્યા છે કે જે શ્રીપાલ અને મૈણા જેના જીવનની અંદર મૃત્યુના અંતિમ સમય સુધી દીક્ષા નથી, અને છતાં શ્રીપાલ અને મૈણા સમગ્ર નવપદ ભગવાન. અને જેવા તમે નવપદને યાદ કરો, શ્રીપાલ મૈણા યાદ આવી જાય. આ નવપદ ભગવાન એટલે પારિવારિક જીવન, દાંપત્ય જીવન, વ્યવસાયિક જીવન, વૃદ્ધિ, સમૃદ્ધિ. હવે શ્રીપાલની સમૃદ્ધિ કેટલી! નવપદના પુણ્ય પ્રભાવના કારણે શ્રીપાલને શું મળ્યું? હા હિંમતભાઈ, શું મળ્યું નવપદના પુણ્ય પ્રભાવના કારણે? બોલો. નવ રાજ્ય મળ્યા. પછી આગળ હા, નવ રાણી મળી. અહીંથી બોલી રાણીઓ. હા, 9 રાજ્યો મળ્યા, 9 રાણીઓ મળી. પણ ત્રીજી વાત તમે ભૂલી ગયા, 9મા ભવે મોક્ષ મળ્યો. 9 રાજ્યો મળવા, ઓકે. 9 રાણીઓ મળવી, ઓકે. પણ આટલા વૈભવોની વચ્ચે શ્રીપાલના જીવનની અંદર 9 ભાવની અંદર સંસાર સમાપ્ત થયો. સાચું બોલો, આમ તમારો ઇન્ટરેસ્ટ ક્યાં? 9 રાજ્યમાં, 9 પત્નીમાં કે 9 ભાવમાં? ના ના, જેવા સાચું બોલવાનું. હા, એકદમ એકદમ સાચું છે. ઈમાનદારીની સાથે વાત કરવાની. કઈ ભૂમિકા છે આપણી? હા હા, કઈ કક્ષા છે? માટે જ આ નવપદ ભગવાન એ ધર્મ છે, નવપદની બહાર અધર્મ છે. એટલે તમારા ભોગોને પણ નવપદ એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે, વાંધો નથી. જો તમે શ્રીપાલ હો તો 9 રાણીઓ ચાલશે, જો તમે શ્રીપાલ હો 9 રાજ્યો ચાલશે, અમને વાંધો નથી. હા, નવપદને આનો વિરોધ નથી, કોઈ વિરોધ નથી. વિમલેશ્વર દેવ શ્રીપાલની સાથે ને સાથે ફરતા હોય છે અને સાચવતા જતા હોય છે. જે ભૂમિકા છે એટલે જ આ નવપદ ભગવાન, કે જે નવપદ ભગવાનની ઉપાસના દ્વારા શ્રીપાલ બનાય છે. આપણે એટલું નક્કી કરીએ કે આ ભાવમાં શ્રીપાલ બનવા માટેની ભૂમિકા તૈયાર કરીએ, અને ભૂમિકાને તૈયાર કરવા માટે જ અરિહંત પરમાત્મા આદિ 9 તત્વો જે છે કે જેની અંદર મેં ગઈકાલે અરિહંત પદની વાત કરી, આજે હું સિદ્ધ પદ. અને સિદ્ધ પદ એ જીન શાસનનું ટોપનું પદ છે. કેન્દ્રમાં અરિહંત છે, સિદ્ધ ટોપની ઉપર છે. અરિહંત સેન્ટર છે, પણ સેન્ટર પણ અટકવા માટે નથી, અટકવા માટે તો સિદ્ધ શિલા જ છે. માટે જ તીર્થંકર દેવો જ્યારે દેશના આપવા માટે સમોસરણની અંદર જાય છે, પ્રદક્ષિણા આપે છે, ત્યારે નમો તીર્થસ્સ અને પછી નમો સિદ્ધાણમ બોલીને પછી દેશના શરૂ કરે છે. હા, તીર્થંકર દેવો પણ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરે છે. નમો સિદ્ધાણ, કારણ કે મારું તે લક્ષ્ય છે. વિતરાગતા એ પણ સ્ટેશન છે, સિદ્ધ શિલા એ જ મંજિલ છે. અને સિદ્ધ ભગવંતો જેમ અરિહંતો પેરેન્ટિંગ છે, એમ સિદ્ધ ભગવંતો પરફોર્મિંગ છે, પરફોર્મ કરે છે. પરફોર્મ એટલે સમજ્યા ને? જે એક્ટ કરે છે,
તમને એમ થાય કે મારા સાહેબ સિદ્ધ ભગવાન તો શું એક્ટ કરે, એ તો નિષ્ક્રિય છે, કશું જ કરતા નથી, સિદ્ધ શિલાની અંદર સ્થાયી થઈ ગયા, શરીર નથી, ઈચ્છા નથી, જીવન નથી, બધું જ સમાપ્ત થઈ ગયું. હવે પરફોર્મ કેવી રીતે કરે? અરે ભાઈ, સિદ્ધ ભગવંતોનું જે પરફોર્મિંગ છે એ અરિહંતોનું પણ નથી. તો બાકીના 3 પરમેષ્ઠીઓની તો વાત જ ક્યાં છે? અરિહંતોનું પણ નથી. એ સિદ્ધ ભગવંતોનું પરફોર્મિંગ છે, એક્ટ છે. અને કમાલ તો એ છે કે સિદ્ધ ભગવંતો સ્વયં નિષ્ક્રિય છે, પણ એમની એક્ટ બહુ પાવરફુલ છે. હું એ બતાડું છું તમને કઈ એમણે એક્ટ કરી, કયો એમણે પ્રયાસ કર્યો. નિષ્ક્રિયતામાંથી પ્રયાસ પ્રગટ થયો. તમે કશું જ નથી કરતા ત્યારે તમે ઘણું કરો છો, અને જ્યારે તમે ઘણું કરો છો ત્યારે તમે કશું જ નથી કરતા. 6 કલાક સુધી ચિંગમ ચાવો તો પેટ કેટલું ભરાય? પેલી ચિંગમ આવે ને, ચિંગમ આમ 6 કલાક સુધી ચાવે રાખો, પેટ ભરાય કે ન ભરાય? એટલે ઘણું કરવા છતાં કશું જ નથી મળતું. પણ પ્રભાવનાનો એક લાડુ હોય અને 1 મિનિટમાં ખાઈ જાઓ, બહુ ઓછું, કશું જ કરતા નથી, અને છતાં ઘણું થઈ જાય છે. હા, સવારથી સાંજ સુધી ભૂખ્યા હતા અને કોક મહારાજના દર્શન કરવા ગયા, અને તે વખતે તે દિવસે ત્યાં પ્રભાવના ચાલતી હતી અને ભૂખ લાગેલી, અને લાડુ 1 મળ્યો, તમને એમ લાગે કે સોનામોર મળી. એટલે કશું જ નથી કરતા ત્યારે ઘણું કરો છો, અને ઘણું કરો છો ત્યારે કશું જ નથી કરતા. કશું જ નથી કરતા, ઘણું કરો છો. અને સતયુગ કશું નહીં કરવામાં છે, અને કલિયુગ ઘણું કરવામાં છે. ઘણું કરતા જ છે, કરતા જ છે. આનંદજી મહારાજ 17મા ભગવાનના સ્તવનની અંદર એક પંક્તિ મૂકે છે ઘણું કરનારને માટે: સાપ ખાય અને મુખડું થોતું, એ ઉખાણો ન્યાય. સાપ ખાય. આનંદજી મહારાજ આ પંક્તિ મૂકીને 17મા ભગવાનના સ્તવનની અંદર કહે છે કે આ સાપના મોઢાની અંદર દાંત હોતા નથી, એટલે ચાવવાનો સવાલ આવતો નથી, અને નહીં ચાવવાના કારણે સાપ મોઢામાં શિકાર લે છે, ગળી જાય છે, શિકાર લે છે, ગળી જાય છે, પેટ ભરાય છે, પણ ઈચ્છા પૂરી થતી જ નથી. ઘણું કરનારાઓને મળે છે ખરું, પણ મજા નથી હોતી, અને નહીં કરનારાને મળે છે, અને એની મળે કદાચ ઓછું છે, પણ મજા ખૂબ છે. હું ઘણું કરું છું કે તમે ઘણું કરો છો? ઘણું કરનારમાં કોનો નંબર આવે, મારો કે તમારો? ધર્મે તમે મારા કરતા આગળ. હા, હું નવપદની આંબીલની હોળી કરતો નથી, અને ઘણા પુણ્યવાનો 150-200 એવા પુણ્યવાનો છે કે જે આંબીલની હોળીમાં બેઠા છે. એટલે ઘણું કરનારમાં તમે મારાથી આગળ, પણ મજા મેળવવામાં હું તમારાથી આગળ. મારામાં જે મજા છે એ તમારા ઘણા કરવામાં આવતી નથી. કારણ કે બહુ સક્રિય છો, બહુ સક્રિય છો. દર પૂનમે પાલિતાણા જનારા, ભગવાન આદિનાથની સેવા કરનારા, એને હું પૂછ્યું કે ભાઈ ભગવાનના માથે મુગટ હતો કે નહીં? મહારાજ વિચારવું પડશે. હા, તારા ખિસ્સામાં ટિકિટ હતી કે નહીં એ ખબર છે, પણ ભગવાનને મુગટ હતો કે નહીં એ ખબર નથી. હા, ઘણું ચાલે છે, ઘણું ચાલે છે, ચાલતું જ જાય છે. જે સામાયિક કશું ન કરવા માટે હતું એ સામાયિક મેં ઘણું કરીએ. આપણે સામાયિકમાં શું કરવાનું? હા, હું પૂછું છું, ભક્તામર ગણવાનું, રત્નાકર 25 ગણવાની, અરિયન વંદનાવલી કરવાની, ક્વિઝ રમવાની, શું કરવાનું?
સામાયિકમાં શું કરવાનું? હા, સ્વાધ્યાય નથી. શાસ્ત્ર એવું કે છે, સમય સમયને જોતા જાઓ અને સમયની સાથે તમારી સમજને જોડતા જાઓ. સામાયિકનો અર્થ જ છે સમય સાથે જે જોડાયું છે. કાયસરની અંદર ભગવાન કયો સ્વાધ્યાય કરતા હતા, કયા નૌકાર ગણતા હતા, કયા લોગસ ગણતા હતા? શાસ્ત્રો લખે છે કે ભગવાન 12.5 વર્ષની સાધનાના કાયસર્ગના સમય દરમિયાન કોઈ કાવસર્ગ, કોઈ લોગસ, કશું નહીં. કાયસર્ગ તો મુદ્રા હતી. કાયસર્ગ કઈ કાવસર્ગ નહોતો, મુદ્રા હતી. અને મુદ્રાની અંદર પ્રભુ શું કરતા હતા? શાસ્ત્રે લખ્યું છે માત્ર ષડદ્રવ્યોનું ચિંતન ચાલતું હતું. ષડદ્રવ્યો અને ષડદ્રવ્યોના ચિંતન. ધારો કે પ્રભુ અપ્પાણું મોસરામી કરીને ઉભા છે અને ત્યાં આગળ સામે કોઈ પાંદડું હાલે છે અને ભગવાન એની પર કોન્સન્ટ્રેટ થઈ જાય કલાકો સુધી. કોન્સન્ટ્રેશન તે ધ્યાન છે અને એ ધ્યાન કલાકો સુધી ચાલતું કશું જ નથી કરવાનું. શૂન્ય થાવ છો ત્યારે સંપૂર્ણ બનો છો. હા, સંપૂર્ણ બનો છો. તમે જે ભગવાનની પૂજા કરો છો ને, તમારા એકાગ્રતા માટેની ભૂમિકા છે. હા, એકાકાર બનવા માટેની એક વ્યવસ્થા તમને આપે છે અને ત્યાં તમારે કોન્સન્ટ્રેટ થવાનું છે. સિદ્ધ ભગવંતો કશું જ નથી કરતા અને છતાં પરફોર્મિંગ ચાલુ છે. શું કરે છે? ઘણા સવાલ કરે મને કે મારા સાહેબ શિલામ જઈને કરવાનું શું? હા, ઘણા સવાલ થાય શું કરવાનું? નથી હરવાનું, નથી ફરવાનું, નથી કરવાનું કશું જ, અને શરીરે નથી ને જીવને નથી ને કશું જ નથી, તો શિલામાં જઈને કરવાનું શું? ત્યાં ભૂતકાળે નથી ને ભાવીએ નથી, માત્ર વર્તમાન છે. માત્ર વર્તમાન. જ્યાં ભૂતકાળ છે, જ્યાં ભાવિ છે, ત્યાં થાક અને ચિંતા છે. વર્તમાન છે ત્યાં આનંદ છે. ભૂતકાળનો થાક લાગે, ભાવિની ચિંતા થાય, વર્તમાનનો આનંદ હોય. અને માટે જ સિદ્ધ શિલાની અંદર નથી ભૂતકાળ, નથી ભાવિ, માત્ર વર્તમાન. ઓનલી વર્તમાન. આપણે નક્કી કરીએ કે અનંત કાળથી સિદ્ધ ભગવંતો સિદ્ધ શિલાની અંદર વિરાજમાન છે. સિદ્ધ ભગવંતનો તો આપણે ઇન્ટરવ્યુ લઈ શકતા નથી, પણ શાસ્ત્રો સિદ્ધ ભગવંતોની સ્થિતિનું વર્ણન કરતા કહે છે કે સિદ્ધ ભગવંતોનો એક જ સમય જે છે તે જ સમય ગયો, નવો ગયો, નવો ગયો, માત્ર વર્તમાન. અને માત્ર વર્તમાન હોય ત્યાં થાક અને ચિંતા ન હોય. હા, ન હોય. જ્યાં વર્તમાનની સાથે ભૂતકાળ અને ભાવિ જોડાય છે ત્યાં થાક અને ચિંતા આવતી જાય છે. ભૂતકાળનું કામ થકવી નાખવાનું છે, ભાવિનું કામ ચિંતા કરાવવાનું છે. હા, તમે માત્ર બ્લડ ટેસ્ટનો રિપોર્ટ લેવા જાઓ ને, એમાંય ભાવિ આવી જાય છે. બ્લડ આપો ત્યારે ચિંતા શરૂ થઈ જાય છે કે હવે શું આવશે, શું આવશે, શું આવશે, શું આવશે. હા, કેમ? વર્તમાનની સાથે ખાલી બ્લડ ટેસ્ટ જ કરાવવાનો હોત ને ભાવિ હોત જ નહીં તો કોઈ ચિંતા હતી છે જ નહીં. હા, એટલે ભૂતકાળ નથી, ભાવિ નથી, એવો વર્તમાન સિદ્ધ ભગવંતોની પાસે છે. અને સિદ્ધ ભગવંતો વર્તમાનમાં છે, માટે જ એમને થાકે નથી, એમને ઘડપણે નથી, એમને કોઈ ચિંતા નથી, માત્ર વર્તમાન. સામાયિક એ સિદ્ધ અવસ્થાનું સેમ્પલ છે. સિદ્ધની ભૂમિકાનું સેમ્પલ સામાયિક છે કે જેમાં માત્ર વર્તમાનમાં રહેવાનું છે, માત્ર વર્તમાન. અને માત્ર વર્તમાન આપણું ચાલ્યા કરતું, આગળ વધ્યા કરતું. અને વર્તમાનમાં 48 મિનિટની ખબર પડે છે માટે 40 મિનિટે જુઓ છો, પણ દર મિનિટ વર્તમાન જ હોત તો 48 મિનિટની કેવી રીતે ખબર પડે? નહીં. હા,
નથી. વર્તમાનમાંથી ચૂક્યા એટલે સામાયિક પૂરું થઈ ગયું. હા, સમાપ્ત થઈ ગયું. માટે જ આ સિદ્ધ ભગવંતો જે છે કે જે સિદ્ધ ભગવંતોની પાસે પરફોર્મિંગ છે અને પોતે એવી એક એક્ટ કરે છે કે જેના કારણે સંસારમાં જે કોઈ જ નથી કરી શકતા, કોઈ જ. દેખો, અરિહંતોનું કામ આચાર્યો કરી લે, આચાર્યનું કામ ઉપાધ્યાય કરી લે, ઉપાધ્યાયનું કામ મુનિ કરી લે, પણ સિદ્ધનું કામ તો અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ કોઈ નથી કરી શકતા. માત્ર સિદ્ધ ભગવંતો કરે છે, માત્ર સિદ્ધ ભગવંતો. અને એમનું પરફોર્મન્સ છે. હા, અને આપણા જીવનની અંદર સૌથી પહેલો જો આ સંસારની અંદર પરફોર્મન્સ ચાલતા જાય છે અને ચાલતા પરફોર્મન્સની અંદર કેવી કેવી ભૂમિકાઓ વેરિએશન્સની અંદર આવતી જાય છે. હું એક નાનકડી ભૂમિકા તમને બતાડું. દુઃખ મુક્તિ આપણા જીવનમાં અત્યારે છે. કહેવાતા દુઃખો આપણા જીવનમાં અત્યારે નથી. તો એની અંદર એક વાત સમજી રાખજો, આપણા સ્વજનો અને આપણું સદનસીબ પરફોર્મ કરે છે. તમને દુઃખી થતા અટકાવવાનું કામ કોણ કરે છે? તમારા સ્વજનો, તમારું સદનસીબ. હા, આ બંને. હા, આ બંને. એકલું નસીબ એ કામ નથી કરતું, એકલા સ્વજનો એ કામ નથી કરતા. બંનેનું કોમ્બિનેશન થાય ત્યારે તમે દુઃખમાંથી મુક્ત થાવ. હા હા, બંનેનું. ગૌતમ અદાણી 26/11 નો જયારે હુમલો થયો હતો ને આતંકવાદીનો તાજની ઉપર, ત્યારે તાજ હોટલમાં જ હતા. અને ગૌતમભાઈ પોતે કહે છે કે જે હોટેલની અંદર હતો એ બાથરૂમમાં મને પૂરી દીધેલો, અને બાથરૂમની પાછળની જે વેન્ટિલેશન હતું એ વેન્ટિલેશન તોડી અને પાછળની જે પાઇપ હતી એ પાઇપથી હું નીચે ઉતર્યો. નસીબદાર માણસ હતા, પણ સ્વજન કોઈ ન હતું. અને ત્યારે જે એને મદદ કરે છે તે સ્વજન લાગે છે. એટલે એક વાત સમજી રાખજો, દુઃખ અટકાવવામાં નસીબનો જેવો રોલ છે એવો જ સ્વજનનો રોલ છે. બિલીવ ઇટ. તમે સ્વજનોની ઉપેક્ષા કરી શકતા નથી. એટલે દુઃખ મુક્તિની અંદર સ્વજન અને સદનસીબ આનું પરફોર્મિંગ છે. આગળ વધો, પાપ મુક્તિ આવે છે. દુઃખ મુક્તિ પછી પાપ મુક્તિ આવે છે. બરાબર છે ને ભાઈ? તમે દુઃખી નથી તો હવે તમારે શેનાથી મુક્ત થવાનું? એટલે એવું ખરું, હું દુઃખી નથી તો મારે હવે પાપ છોડવા છે. ઇવન સેકન્ડ સ્ટેપ ખરું આપણું કે દુઃખી નથી માટે આપણે સુખી જ રહેવાનું. હા, અને આ સેકન્ડ સ્ટેપ આવે છે પાપ મુક્તિ. પાપો ઓછા થતા જાય, પાપો ઓછા થતા જાય. દુઃખ મુક્તિનો ઉપયોગ પાપ મુક્તિ માટે કરો. સાનુકૂળ સમય છે, દુઃખ નથી, નહીં તો દુઃખોને દૂર કરવામાં આ સમય વાપરી નાખવો પડે. પણ અત્યારે દુઃખ નથી તો અત્યારે આપણી પાસે વેક્યુમ છે, અને આ વેક્યુમની અંદર આપણે પાપોને ઓછા કરીએ, પાપોને સમાપ્ત કરીએ. આ પાપ મુક્તિ. અને તે પાપ મુક્તિ આપણા જીવનની અંદર કોણ પરફોર્મ કરે છે? જેમ સ્વજન દુઃખ દૂર કરે છે એમ ગુરુજન પાપ દૂર કરે છે. હા, પાપ ઓળખાવાનું કામ જ ગુરુનું છે. જે પાપ ઓળખાવે તે ગુરુ. ગુરુ પાપ ઓળખાવે એવું એકાંતે નથી, પણ પાપ ઓળખાવે છે તે આપણા માટે ગુરુ છે. હા, એને ઓળખાવ્યા અને ઓળખાવી દીધાને ગુરુ તરીકેની ભૂમિકામાં આવી ગયા. શાલીને 32 છોડવા માટે 32 દિવસનો ટાઈમ રાખેલો, અને એમાં 4 દિવસ ગયા અને પેલો ધનનો નીચેથી બૂમ પાડે છે, નીચે ઉતાર. તો શાલી માટે ધનનો ગુરુ છે, પાપ છોડા. પાપ મુક્તિ એ બીજી ભૂમિકા છે. પછી ત્રીજી એક ભૂમિકા આવે છે દોષ મુક્તિ. પાપ તો પ્રોડક્ટ છે, દોષ એની પેટન્ટ છે.
હા, છોકરો પડી ગયો અને વાગ્યું, એનું કારણ પગ નથી, જોડા મોટા હતા. એ જ રીતે પાપ થઈ ગયું, એનું કારણ પાપ નથી, આપણામાં દોષ હતો માટે પાપ થયું. કર્મ બંધ તો વિતરાગ પરમાત્માઓ પણ કરે છે, પણ એ પાપ નથી, કારણ કે દોષ નથી. કર્મનો બંધ તે પાપ ત્યારે ન બને કે જ્યારે આપણે દોષ વિના તે કર્મ બંધ કરતા હોઈએ. હા, કર્મ બંધ દોષ વિના કરતા હોઈએ. એટલે રાગ વિના તમે જો ભોગ ભોગવતા હો તો પાપ બંધ થતો નથી. સાંભળી મારી વાત? સાંભળી? શું સાંભળ્યું? હા, રાગ વિના તમે જો ભોગો ભોગવતા હો તો તમને પાપ બંધ થતો નથી. હા, એટલે જૈન શાસ્ત્રકારો પાપના બંધને અટકાવવા માટે ભોગના ત્યાગને મહત્તા નથી આપતા. દોષ નામનો રાગ એ રાગના ત્યાગને મહત્તા આપે છે. ભોગના ત્યાગથી પાપ બંધ અટકે ના, રાગના ત્યાગથી પાપ બંધ અટકે. ભોગ છોડવાથી જો પાપ અટકી જતા હોત તો પશુઓને કોઈ પાપ લાગત જ નહીં, કારણ કે ભોગ છે જ નહીં. હા, છે જ નહીં. અને છતાં આપણા કરતા સૌથી વધારે પાપ પશુઓ બાંધે છે, કારણ કે રાગ છે, દોષ છે. એટલે એક વાત ફરી સમજી રાખજો, દોષ મુક્તિ એ જ પાપ મુક્તિનું કારણ છે. અને આ દોષ મુક્તિ કોણ કરાવે? જેમ સદગુરુ પાપ છોડાવે, એમ દોષ કોણ છોડાવે? આપણી સમજ, સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ, સેલ્ફ સ્કિલ તમને તમારા દોષોથી મુકાવશે. સત્સંગથી દોષ જાય, પણ સમજ આવે તો. નહીં તો સત્સંગ કરવાથી દોષ જતો હોત તો ઘણાઓના દોષ જતા રહ્યા હોત, પણ ના, સમજથી દોષ શાંત થાય. હા, અન્ડરસ્ટેન્ડિંગ તમારું ઉચકાતું જાય. 11 શ્રાવકોએ પરમાત્માના અપરિગ્રહની વાત સાંભળેલી હતી, પણ 10 અમલ ન કર્યો, અને પુણ્યાએ અમલ કર્યો, કારણ કે પુણ્યાની પાસે સમજ આવી. અને આવેલી સમજના કારણે પુણ્યો દોષ મુક્ત થયો, અપરિગ્રહ છોડ્યો. એટલે આ દોષ મુક્તિ એ સમજનું પરફોર્મિંગ છે. ઓર આગળ વધો, અને આગળ વધો ત્યારે દોષનું પણ કારણ કશાયો છે. વૈરાગ, અજ્ઞાન, મોહ આ બધા આવે છે કેવી રીતે? આ કશાયનો અર્થ જ છે જે લાવે એનું નામ કશાય. હા, ખેંચીને લાવે, કશ એટલે ખેંચીને, ખેંચવું એનું નામ કશ આવે છે. ખેંચીને લાવે એનું નામ કશાય. અને માટે શાસ્ત્રોમાં કહે છે, कषाय मुक्ति किल मुक्ति रे, कषाय से मुक्त हो जाओ वही मुक्ति है. दोषों कब नहीं आते हैं? जब अपनी आत्मा में कषाय नहीं होता है. कषाय नो अर्थ ज छे उद्वेग, अरुचि, स्ट्रेस, इरिटेशन, डिप्रेशन, सप्रेशन, एग्रेशन, these are all कषाय. આ બધા જ કષાયો છે. અને કષાયો દોષને, દોષ પાપને, પાપ દુઃખને. હા, કષાય મુક્તિ. અને આ કષાય મુક્તિ થાય એની સાથે જ વિતરાગતા પ્રાપ્ત થાય છે. હવે આવે છે 5મા નંબરની મુક્તિ. અને તીર્થંકર દેવો જે વિતરાગતા પ્રાપ્ત કરી અને ઉપદેશ આપતા જાય છે, સવાર અને સાંજ 2 ટાઈમ દેશનાઓ આપતા જાય છે, અને આપતા આપતા છેલ્લે
ઉપદેશની પણ મુક્તિ, ઉપદેશો છોડી દે છે. હવે ઉપદેશ આપવાનું પણ નથી. ઉપદેશ મુક્તિ. 24 માંથી 23 તીર્થંકરો કોક છેલ્લા મહિનાઓની અંદર અનશન કરી, માસિક સંલેખના કરી નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. 20 તીર્થંકર દેવો સમશિખર તીર્થની ઉપર નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. ભગવાન નેમનાથ સહસાવનની અંદર નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. એટલે છેલ્લા સમયોની અંદર ઉપદેશ પણ છોડી દે છે. આ ઉપદેશ મુક્તિ કેમ, કોના? કશાય મુક્તિ સંવેગથી પ્રાપ્ત થાય અને ઉપદેશ મુક્તિ સમયથી પ્રાપ્ત થાય. તમારો સમય આવે છે અને તમે ઉપદેશ છોડી દો છો. હા, પરમાત્મા ઉત્તરાધ્યન સત્રના 2000 શ્લોક બોલ્યા અને ત્યાર પછી પ્રભુ મૌન થઈ ગયા. ઉપદેશ મુક્તિ. અને છેલ્લે જે સિદ્ધ ભગવંતો કરે છે એનું નામ છે ઋણ મુક્તિ. આ સિદ્ધ ભગવંતોનું પરફોર્મિંગ છે. તમે જાણો છો આપણે લોકો સૌથી પહેલા ક્યાં હતા? આપણે લોકો મીન્સ આપણે આ બધા આત્માઓ સૌથી પહેલા ક્યાં હતા? નિગોદ. એટલે કઈ નિગોદની અંદર? અવ્યવહાર રાશિની અંદર. અવ્યવહારનો અર્થ જે સોશિયલ લાઈફમાં ક્યાંય ઉપયોગમાં આવતી જ નથી. સોશિયલ લાઈફની કોઈ ત્યાં એક્ટિંગ કામ લાગતી નથી. અવ્યવહાર રાશિના નિગોદના જીવોની સ્થિતિ કેવી? આમ તલવાર ફેરવો મરતા નથી, આગ લાગે પડતા નથી, સુનામી આવે ડૂબતા નથી, ભૂકંપ થાય પડતા નથી. આ એવા અવ્યવહાર રાશિના જીવો હું જ્યાં હાથ ફેરવું છું ત્યાં બધે જ બેઠેલા છે, એવરીવેર. આ અવ્યવહાર રાશિના જે જીવો એમાં આપણે બધા હતા. વી ઓલ આર ધેર. હા, અમે બધા જ ત્યાં હતા. આપણે બધા જ. આ અવ્યવહાર રાશિની અંદરથી વ્યવહાર રાશિમાં લાવવાનું સૌથી પહેલો ઉપકાર કોણે કર્યો? આ એમનું પરફોર્મન્સ છે, જે અરિહંતો નથી કરી શકતા, આચાર્યો નથી કરી શકતા, ઉપાધ્યાય નથી કરી શકતા, સાધુ નથી કરી શકતા. દર્શન જ્ઞાન ચારિત્ર તપની તો વાત જ ક્યાં છે? એ તો ગુણો છે, એ શું કરે? કશું ના કરે. અને તે વખતે સિદ્ધ ભગવંતો કહે છે કે દોસ્ત, જ્યારે તારું કોઈ સાંભળતું ન હતું ત્યારે હું તારી વહારે આવ્યો છું. હા, તું તારી જાતે જ મળતો હતો, તારી જાતે જ ખતમ થતો હતો. શાસ્ત્રો લખે છે કે અવ્યવહાર રાશિની અંદર રહેલા આપણે હતા. આપણે ત્યારે એક શ્વાસોચ્છ્વાસની અંદર 17 વખત જન્મ, 17 વખત મૃત્યુ અને 18મી વખતનું જીવન ચાલુ. આમ શ્વાસ લીધો ને છોડ્યો, એમાં અવ્યવહાર રાશિના જીવો કેટલી વાર મરી ગયા? 17 ટાઈમ્સ. બટ નેચરલ 17 ટાઈમ્સ જન્મ અને 18મી જિંદગી ચાલુ. આ જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ. અને શાસ્ત્ર એવું કહે છે કે મૃત્યુ પીડા છે અને જન્મ મહાપીડા છે. જન્મ અને મોત આ બંને સૌથી મોટી વેદના છે, સૌથી મોટી વેદના. અને આવી વેદનાઓ આપણે કેટલો કાળ પસાર કર્યો? અનંત કાળ. એ 5 મિનિટ માટે એવી કલ્પના કરો કે સિદ્ધ ભગવંત ન હોત તો આપણને કોણ બહાર કાઢત? અરિહંતોની તે ગુંજાઈશ જ નથી. અરિહંતોની માત્ર ભાવના જ છે, ઉપદેશ જ છે, પ્રયાસ જ છે. પણ આ ગુંજાઈશ અરિહંતોની પણ નથી. અરિહંત પરમાત્મા પણ જ્યાં આગળ નાકામયાબ નીવડે છે ત્યાં સિદ્ધ ભગવંતો પોતાનું પરફોર્મન્સ અને જાણે કે સિદ્ધ ભગવંત સિદ્ધ શિલાની અંદર પહોંચતા પહોંચતા કહે છે કે કોક સિદ્ધે મને અવ્યવહારમાંથી વ્યવહારમાં લાવ્યા, હવે હું સિદ્ધ બની અને અનેકને અવ્યવહારમાંથી વ્યવહારમાં લાવું છું. અને આ મારું છેલ્લું પરફોર્મન્સ છે કે જેમાં મારી ઋણ મુક્તિ થાય છે. જ્યાં હું પહોંચ્યો ત્યાં હું કોકને પહોંચાડીશ. અને અનંત યાત્રા, ભલે અવ્યવહારમાંથી વ્યવહારમાં આવ્યા પછી અનંત કાળ ભટકવાનું રહ્યું, પણ અવ્યવહારમાંથી વ્યવહારમાં લાવવા એ જ દુષ્કર હતું. અવ્યવહાર એટલે ભીડ છે, વ્યવહાર એટલે લાઈન છે. ભીડ અને લાઈનમાં ફરક છે, ખબર છે ને તમને? કાલુપુર સ્ટેશનની ઉપર ભીડ મોટી હોય, લાઈન
હા હા હા, ટિકિટ બારી ઉપર હોય અને લાઈનમાં છેલ્લો નંબર હોય તોય નંબર લાગશે. ભીડમાં નંબર લાગતો નથી. જ્યાં નંબર ન લાગે એનું નામ ભીડ છે, નંબર લાગે એનું નામ લાઈન છે. અવ્યવહાર રાશિ એ આપણા આત્માની ભીડ હતી અને વ્યવહાર રાશિ એ લાઈન છે. એટલે ભીડમાંથી લાઈનમાં લાવવાનો સૌથી મોટો ઉપકાર સિદ્ધ ભગવંતોએ કર્યો છે. આ સિદ્ધ ભગવંતોએ જ્યારે નમો સિદ્ધાણમ બોલો, જ્યારે બોલો ત્યારે આ વિચાર કરજો કે તે સિદ્ધ ભગવંતોને નમસ્કાર છે કે જે સિદ્ધ ભગવંતોએ મને અવ્યવહારમાંથી વ્યવહારમાં મૂક્યો, પછી વ્યવહારમાંથી વિકલેન્દ્રિય સ્થાવરમાં આવ્યો, સ્થાવરમાંથી વિકલેન્દ્રિયમાં આવ્યો, વિકલેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં આવ્યો અને ત્યાર પછી પ્રભુએ મને ઉચક્યો. પણ સિદ્ધોએ પાર ન કાઢ્યો હોત તો ભગવાન પણ કશું જ ન કરી શકત. માટે જ આ અરિહંત પદનું પરફોર્મિંગ છે કે જે પરફોર્મિંગની અંદર કોઈ પરમેશ્વરી ભગવંતો, કોઈ તાકાત જ્યાં કામ નથી કરતી ત્યાં સિદ્ધ ભગવંતોની વિશુદ્ધિ અને સિદ્ધ ભગવંતોની ઋણ મુક્તિ કામ કરી જાય છે. આજના આ ચોથા દિવસના આ પ્રવચનની અંદર સિદ્ધ ભગવંતો, અરિહંતો પેરેન્ટિંગ છે, સિદ્ધ ભગવંતો પરફોર્મિંગ છે. હવે આચાર્ય પરમાત્મા પ્રેઝન્ટિંગ છે. હવે શી રીતે પ્રેઝન્ટિંગ એની વાત આવતીકાલે આપણે મળશું, વાતને આગળ ચલાવશું. અત્યારે અહીંયા જ ઉતરાધર્મ 6